રામ રામ ને જય વડવાળા મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે પણ જો મસ્ત મજામાં છે. સરસ મજાની સવાર પડી ગઈ છે. સવાર પડી ગઈ ને આપણે છે ને આપણે કામે લાગી એટલે આપણે ડેરીનું કામ હતું. આપણે ડેરીનું કામ કરીને અત્યારે છે ફ્રી થઈ ગયા છે ને ગાલે ગાડર કાતા હતા એની આ ઉઈન છે. આપણે આ ઉઈનને છે ને અત્યારે આપણે દઈ દીધી છે એટલે ગાડી આવી ગઈ છે એની ઉઈન જોખવા માટેની. તો આપણે ઉઈન જોખાવાની છે ત્યારે ગાડી એની છે તો એ ઉઈન આપણે હમણાં જોખાવાની છે. ને આ બાજુ જો વાયદાવાળા બધા છે ને વાયદાનું કામ કરે છે. માલતોર વી ગયા હોય સીમમાં, એ વાયદાનું કામ કરે છે. તો એ વાયદા પાણી થઈ જાય એટલે પછી આપણે છે ને આજ ગાયોને એને નીર નાખવાના આખો દિવસ કામ કરવાનું છે. કારણ કે છે ને હવે 11 આવી ગઈ નજીક એટલે 11 કરવા આવી ગયા બધાને 11 કરવા મોકલી દીધા છે. આપણે 11 કરવા મોકલવા પડે અમે હાલે નહીં તો એ બધા 11 કરવા ગયા છે. તો આપણે છે ને એકલા છીએ એટલે હું મારા બા એટલે હવે એમ બે છીએ એટલે આપણે કાલ તો બધા નિયમ ને એવું કરવાનું થાય. મારે જાનવીની જાય ને ઊનની ગાડીઓ લઈને ફૂગવાડવા મીડા ધોખાઈ દે ને ભલે ફટાફટી જો. હું 10 રૂપિયા ઓછાય નહીં જો તમને શું ભાવ છે? થોડા કાકા ખડી નોખી વાળા નોખી રાખજો ગાડી બીજું વરસાદ કિલો ગોહા ભાઈ થોડા માલવાળા તોડું. હા બાપા ના આમાં ખોટું મારી સામે આવી ગયા લાલા જેવો નીકળો તો મોકલા લે લાવા જેવાનો જોખવાય વસ્તુ માં કેમ જાડો સાબ એને દેવા ભાઈને સર પીપળિયા વાળા ને થોડા એ જેમ મરીએ ગયા અત્યારે સુલતાનપુર છે ને 2000 ગાઢ છે. હા આવડા કેતા અમાર ન્યા જવાનું બરોબર. હાલો 26 કિલો આ 25 અઢી મણ 1 કિલો થયા. આ બોકડો તો તારા જોખો પીલો તો જો ઉઈનવાળા આવ્યા હતા ને ઉઈન જોઈખીને ઉઈનવાળા વીએ ગયા. ઉઈનના રૂપિયા આવ્યા બહુ જ ઝાઝા આપણે કારણ કે ઉઈનમાં લગભગ તો ઘણું કામ થઈ જાય છે. બહાર 500 રૂપિયા ઉઈનના આવ્યા છે. મારા છોકરાને ગાડવાળાને 5 દિનના માવા થયા. એટલો ઉઈનનો ભાવ છે. એટલો ઉઈનનો ભાવ છે. ઝાઝા ઝાઝા વધારે રબરી કરી દે માલવાળા આખો દી એની વાળા રખડતા હોય ને તોય માંડ એટલો ભાવ આવ્યો. હા 510 રૂપિયાની ઉઈન થઈ. 1 રૂપિયા દીધો તો 511 રૂપિયા થઈ જાય. હા 510 માં ઉઈન થઈ ગઈ છે. મારા ગાઢ સારવા વાળાને 5 દિન માવત ગણાય ને 5 દિન માવત છે. ગાઢ કાતરોડા કેટલા દીધા? કાતરોડાને દીધા 2050. હા તે આમ કાતરોડાને ઊભા ન થયા અમારે. સારો ઉઈનનો ભાવ છે અત્યારે. કાતરોડા કાલે કાતર વયો હતો ને એનાય ભાવના પૈસા ન ઊભા થયા. એટલો ભાવ ઉઈનનો આવ્યો છે. એટલી મોંઘવારી છે પણ ઉઈનનો ભાવ જરાય નથી. સરકાર કાંઈક સમજે ને ઉઈનનો ભાવ કરે ને તો સારું રહે. અમારે કાંઈક તો માલધારીને થોડોક ફાયદો રહે. કાંઈક કિંમત ઉઈનની કિંમત થાય તો કાંઈક સારું રહે. અત્યારે નીણ પૂળાના ચારાના બધું થાય ને તો ઊભું નથી થતું. એટલે નીણે વેસાતી લઈ પડે એ ખવડાવવાની હોય. વેસાતી લઈને કે ઘરની નીણી ન હોય ત્યારે ચોમાસાના વરસાદની ક્યાં ખવડાવવાની હોય કયો તો. હા અમારે સરકાર જો હવે અમારી ઊનનો ભાવ કાંઈ વધારે તો કાંઈક ઊનનું થાય. નગર કાતરોડાનો ભાવ વધ્યા છે પણ અમારી ઊનનો ભાવ નથી ક્યાંય. કાતરોડા 20 રૂપિયા લેશે એક ગાર્ડનમાં. ચાલો પછી પાછા આગળ મળશું. ઊનવાળા ઊન જોખીને લઈ ગયા. આપણે આપણા કામે ચડી જઈએ. અમારે જો બધા 11 કરવા ગયા છે ને આ બેન અમારે ભેગા રહ્યા છે હમણાં. કાં નહીં સવારમાં પોતું મારી દીધું અને અત્યારે જો મારા બાને છે ને રસોઈ બનાવવા મદદ કરવાની છે એટલે લહણ ફોલવા વી આવી. હમણાં ભેગી રહી છે ને આપણી અને અમારે ભેગી રાખી છે હમણાં જાતી ન કહો. હા બસ 11 કરીને આવે ને ત્યાં લગી તારે અમારે ભેગું રહેવાનું છે. હા અત્યારે લહણ ફોલવા મળી જો એટલે આજ રસોઈ બપોરની આ બનાવી નાખી. આજ તો મારે બનાવી નાખી ને શું બનાવવાની છે ને લહણ આપણે પેલા લસણમાં પેલા આપણે છે ને તે પેલું કુક તો અત્યારે જો આપણે છે ને હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે ને આજ આપણે છે ને ગાય હાવ એકલા દોવાની છે. કોઈ નથી 11 કરવાવાળા 11 કરવા આવી ગયા છે ને આપણે ગાય એકલા દોવા જવાની છે. તો આપણે છે ને બધા ડોલું ને કેનની તૈયાર કરી લીધા છે ને આ બાજુ છે ને મારા બા ખાણ કરી દેશે તૈયાર આપણને. એટલે આપણે છે ને દોવાનું ચાલુ કરી દે કે વહેલા દોવું ના જ તો એ દોવાઈ જશે. અહીં મારા બા કરી દેશે ખાણ આપણને બધીને તૈયાર. ખાંડ તૈયાર છે ને એટલે આપણે દોવાનું ચાલુ કરી દઈએ. 5 ગાયો દોવાની છે આપણે એકલા. કેટલી 5 ગાયો દોવાની છે એટલે 5 ગાયો એકલા દોવા હાટું તો ભાઈ
ટાઈમ તો થોડોક વધારે લેવો પડે આપણે, નકર તો દોવાય નહીં આપણીથી. તો હાલ આપણે કેનની બેન બધું મૂકી આવી ફરજામાં. જો આ બે આવી ગયા છે, આપણને ગાયું દોવડાવે તો સારું. તમે કોણ ગાયું દોવરાય છે આપણને? હાલો આમાં ગાય કોણ દોવરાય છે? તું દોવરાવે. હાલો લેતા હો ખાણ હાલ. તને સારું થઈ ગયું આઈ છે તું દોવરાવે. હાલો જો આપણે ગાયું જો વાટે જ ઊભી હતી આપણે એમ જો લાઈનમાં બધી ઊભી રહી ગયું છે ને. હાલો આપણે છે ને ખાણ ને એવું બધું મૂકીને એને દોવાની તૈયારી કરી લેવી, કારણ કે આપણે બધું લઈને જ આવ્યા છીએ હારે અત્યારે. હા બહુ ઉતાવળી છે. જાંબલી મોટી જાંબલી દોવી છે, લેતો હોય ખાણ. હાલો ખાણ ને લેતા જ બધે ગાય ઊભી રહી ગઈ. રાઈટ નો આને પહેલાં દોવાની છે આપણે. ફર્સ્ટ નંબર એનો હોય મારે. ખાણ થઈ ગયા છે તૈયાર હવે, અને હવે આપણે ઉપાડવી ખાંડ. ખાંડ અમારે જયમલભાઈ જો ખાંડ લઈને ઉપડા ને આપણે લઈને ઉપડી હવે. જયમલભાઈ લઈ જાઓ. જોતા કાંઈ નથી તો આવડી ગયું છે નહીં. જો જયમલ ને તબેલો કરાના છે. જયમલ 750 ગાવું. 750 ગાવું. હા 750 ગાવું લેવાના છે. રાખીએ એવા છે ને પપ્પા. એટલે તો 750 ગાવું. અને વાદળા વધી ગયા છે. મારે ટેકો થઈ ગયા, એકલા દોવા નતું ને જયમલ આવી કે ઉપાધિ નહીં મારે. મારે 5 ગાવું એકલા દોવા નથી. જયમલ આપણે દોડો આપણે ઉપાધિ નહીં, આપણે ટેકો થઈ ગયા હારે થઈ ગયા. આવડે છે ને જયમલને દોતા? મને જ નથી દેખાતું. તારે આંખું નહીં હોય કાંઈ. તારે આંખું જગ્યાએ કાં નહીં છે, કાનની જગ્યાએ આંખું છે એટલે એટલે હું કહું કે આઈન પર મને કેમ દિવાલ દેખાય? હા ઊંધું થઈ ગયા કાનની આંખું તારી. એટલે મને આઈન પર દિવાલ દેખાય કાનની જગ્યાએ. કોણ આવ્યું? પીતરા કરે હું દોવાવાળા ફરી જાવ પાછા. થાકી ગયો કાનની વાળા આવી ગયો. જયમલભાઈ આંગળા દુખે. પરસેવો બહુ વરસે. જાની તારખી કેટલી બેઠી છે? બીવે છે. એની દોતા આવડે ને બીવે હું ને. આ પર કેટલી 1 ફૂટ આઈથી બેઠી છે. ભલે નહીં દોતા તો આવડી ગયું ને. મને આવડે છે હો. કાંઈ નથી આવડતું. મને કાંઈ નથી, ખાલી વાતો જ છે. હું ખાલી વાતો જ કરું છું.